નમસ્કાર મિત્રો જો તમે રાશન કાર્ડ નવું કઢાવવા માંગતા હોય તો રાશન કાર્ડ નવું કેવી રીતે કઢાવવું એના વિશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું. આપણે સૌપ્રથમ એનું ફોર્મ તમારે ક્યાંથી મેળવવું, ત્યાર પછી એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, રાશન કાર્ડ કઢાવવા માટેના ક્રાઇટેરિયા શું છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે રાશન કાર્ડ નવું કેવી રીતે કઢાવવું, નવું કેવી રીતે મેળવવું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો રેશન કાર્ડ નવું કેવી રીતે મેળવવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે. સાથે સાથે ફોર્મ ક્યાંથી મેળવવું, ડોક્યુમેન્ટ શું જોશે, ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય તો ક્યાંથી તમારે ફોર્મ મેળવવું અને ક્યાં દેવા જવાનું, અને સિટીમાં રહેતા હોય તો ક્યાંથી ફોર્મ મેળવવું અને ક્યાં દેવા જવાનું, તમામ માહિતી આપણે A to Z માહિતી જાણીશું આ વિડીયોના માધ્યમથી. સૌપ્રથમ બેઝિક માહિતી જાણીએ તો રાજ્યની અંદર વસવાટ કરતા દરેક કુટુંબોને રેશન કાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગત આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર અથવા તો ઝોનલ અધિકારી કચેરીમાં આધાર પુરાવા સાથે આપવાનું રહેશે. મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય મિત્રો તો તમારે તાલુકા પંચાયત મામલતદાર કચેરીમાં તમારે જવાનું રહેશે, અને સિટીમાં રહેતા હોય તો ઝોનલ અધિકારી તો નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાં તમારે સંપર્ક કરવાનો રહેશે. સિનિયર ચાર્ટર્ડની જોગવાઈ મુજબ તાલુકા મામલતદારશ્રી ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરિયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી શકશે. બરાબર, જો કે સ્થળ તપાસ કરવા કોઈ ઘેર આવતો નથી, પરંતુ અત્યારે APL કાર્ડ નીકળે મોસ્ટ ઓફલી, તો APLનું કાર્ડ તમે મેળવી શકશો. ત્યાર પછી આગળ વાત કરીએ કુટુંબના વડા સભ્યોની ફોટા અને બાયોમેટ્રિક વિગતો મેળવવી. બારકોડ રેશન કાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013માં સમાવેશ થયેલા રેશન કાર્ડ ધારક કોઈ પણ વ્યાજબી ભાવની દુકાનેથી ખાતેથી આવશ્યક ચીજ વસ્તુઓનો મળવાપાત્ર જથ્થો જે છે એ મેળવી શકે છે. પરંતુ તમને મફત અનાજ જોઈતું હોય તો એના માટેની રેશન કાર્ડ નીકળી ગયા પછી અલગ પ્રોસેસ હોય છે. બરાબર, તો એ તમે મામલતદાર જઈ અથવા તો ઝોનલ કચેરી છે એને તમે કરી શકશો. હવે વિશેષ વાત કરીએ મિત્રો તો જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઈ પણ પ્રકારના રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, બરાબર, ગુજરાત રાજ્યના હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ બહારથી આવીને 8-10 વર્ષથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તો એવા લોકો જે છે એ રેશન કાર્ડ કઢાવી શકે છે. એના માટે તમારે નમૂના નંબર 2નું ફોર્મ તમારે અરજી ફોર્મ ભરવાનું હોય છે. બરાબર, હવે એ ક્યાંથી મેળવવું એ પણ હું તમને જણાવી દઈશ. નવા રેશન કાર્ડ માટેના ફોર્મ ભરવા માટે આપને નીચે મુજબની વિગતો જરૂર પડશે, જેના ફોર્મ ભરતા પહેલાં તે હાથ વગી રાખવી. મતલબ કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ જે છે તમારી સાથે રાખવાના રહેશે. બરાબર, હવે તમારી પાસે જો ઓલરેડી રેશન કાર્ડ હોય અને એમાંથી અલગ કરવાનું હોય તો હયાતી રેશન કાર્ડ હોય તો અથવા તો અન્ય જિલ્લાના રેશન કાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો, અન્ય બીજા જિલ્લામાં હોય તો એમાં નામ કમી કરાવ્યાનો દાખલો એ જે તે તાલુકા મામલતદાર કચેરીથી તમને મળી જશે. બરાબર, હયાતીમાં રેશન કાર્ડ હોય તો, ના હોય તો એની આગળ આપણે પ્રોસેસ આપણે વાત કરીએ. આપણે વીજળી બિલ, બરાબર, ઇન્કમ ટેક્સ પાન કાર્ડ. હવે ઇન્કમ ટેક્સ પાન કાર્ડ ને એ બધી વસ્તુ કમ્પલસરી નથી, બરાબર, પરંતુ આજની વેબસાઇટ હોય તેમાં બધા ડોક્યુમેન્ટ ઔપચારિક તરીકે લખેલા હોય કે ભાઈ આ ડોક્યુમેન્ટ ના હોય તો આ ડોક્યુમેન્ટ તમે આપી શકો છો. ત્યાર પછી તમારે મિલકત વેરાની પોઈન્ટ્સ જોશે. બરાબર, જો તમે દર વર્ષે ભરતા હોય તો કોઈ વાંધો નહીં, બાકી જો તમે ભરતા ના હોય તો તમારે એમાં 1000-1200 રૂપિયાની પોઈન્ટ્સ જે છે 10 વર્ષની ભેગી તમને મળશે. તો એમાં તમારે ગ્રામ પંચાયતના જે તલાટી મંત્રી હોય ત્યાં તમને મળી જશે, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા જે પણ તમને લાગુ પડતું હોય ત્યાંથી તમને મિલકત વેરાની પોઈન્ટ્સ મળી જશે. ડ્રાઇવિંગ લાયસન્સ, ટેલિફોન બિલ એ કોઈ ફરજિયાત નથી. બરાબર, ત્યાર પછી ચૂંટણી કાર્ડ જે છે તો એ બધાના ફરજિયાત છે, કારણ કે ચૂંટણી કાર્ડ જે છે 18 વર્ષથી ઉપરના હોય અને જે લોકોએ ચૂંટણી કાર્ડ કઢાવ્યા હોય તો એ તમામના ચૂંટણી કાર્ડ આપવાના રહેશે. રાંધણ ગેસની બુક જો હોય તો આપવાની છે, બાકી કોઈ જરૂરિયાત નથી. PNG ગેસ વપરાશ બિલ એ પણ નથી કંઈ જરૂરિયાત. 7/12-8ની નકલ જે છે તમને જો ખેડૂત હોય ને લાગુ પડતો હોય તો તમારે આપવાનું છે. નરેગા જોબ કાર્ડ કોઈ જરૂરિયાત નથી. બેંકની પાસબુક તમારે આપવાની રહેશે. કિસાન ક્રેડિટ કાર્ડની કોઈ જરૂરિયાત નથી. બરાબર, તો આમાં અમુક ડોક્યુમેન્ટ જે છે એ જ આપવાના છે, બાકી કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. હવે મહત્વની વાત આપણે સમજીએ આપણે કે ફોર્મમાં માંગેલા વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્ય વ્યક્તિના નામ અને તેમની સાથેના સંબંધ, અભ્યાસક્રમ, ધંધો, આવક, અન્ય માહિતી આપેલી સૂચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં તમારે લખવાની રહેશે અને તેના સંબંધિત પુરાવાઓ તમારે જોડવાના રહેશે. અરજદાર જો ભાડે રહેતા હોય, સિટીની અંદર વાત કરીએ તો ભાડા ચીઠ્ઠી અથવા તો ભાડાની પોઈન્ટ્સનો આધાર પુરાવો રજૂ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તો તેમણે મિલકતનો નંબર અને વીજ કનેક્શન નંબર અચૂક લખવાનો રહેશે. સિટીમાં વાત છે, બરાબર, ગ્રામ્યમાં આ બધી વસ્તુ કંઈ આવતી નથી. અને છેલ્લા બિલની ઝેરોક્સ
આપ કોઈ પણ પ્રકારના રેશન કાર્ડ ધરાવતા ના હોય અને રેશન કાર્ડ મેળવવા માગતા હોય તો તમારે શું કરવાનું છે? ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલના રેશન કાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિની ઓળખ તથા તેમની સહી, ચૂંટણી ઓળખ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની ઝેરોક્સ રજૂ કરવાની રહેશે. તે વગર આપને નવું ચૂંટણી કાર્ડ નહીં મળે. મતલબ કે અહીંયા તમારે કોઈ પણ રેશન કાર્ડની અંદર નામ ના હોય તો તમારે તમારા લાગતા વળગતા કોઈ પણ એક વ્યક્તિના રેશન કાર્ડની ઝેરોક્સ અને એના ડોક્યુમેન્ટ લઈ લેવાના છે, એની સહી લઈ લેવાની છે, તો તમને મળી જશે રેશન કાર્ડ. જ્યારે નવા રેશન કાર્ડ માટે તમે ફોર્મ સાથે ડોક્યુમેન્ટ આપવા જાઓ ત્યારે તમારે ખાસ એક પોઈન્ટ્સ લઈ લેવાની છે, બરાબર? એ પોઈન્ટ્સ તમારે સાચવીને રાખવાની રહેશે, કારણ કે તમારું જે સ્ટેટસ જે છે એ ચેક કરવા માટે તમે જ્યારે પણ તમે ઓફિસર પાસે જશો તો ત્યારે તમારે પોઈન્ટ્સ આપવાની રહેશે, બરાબર? તો પોઈન્ટ્સ લઈ લેવાની છે. અને ફોર્મ ભરતી વખતે તમારે કોઈ મુશ્કેલી જણાય તો તમારા આ નંબર જે છે તમે જોઈ શકો છો, એ નંબર ઉપર કોલ કરી શકો છો, પરંતુ એમાં કોલ કરવાની કોઈ જરૂરિયાત નથી. ફોર્મ જે છે એ બહુ સિમ્પલ વસ્તુ હોય છે, તમે જોઈ શકો છો. 2 નંબરનું ફોર્મ છે, આ પ્રમાણે ફોર્મ આવશે. અહીંયા કોઈ પણ એક વ્યક્તિ જે છે મેન મુખ્ય એનો પાસપોર્ટ સાઇઝ ફોટો ચોંટાડવાનો રહેશે. અહીં તમારી બેઝિક વિગત, મતલબ કે તમારું નામ, તાલુકો, જિલ્લો, ગામ, આ બધી વસ્તુ તમારે ટાઈપ કરવાની રહેશે. અને આમાં હાના જે પણ તમારે લાગતું વળગતું હોય તે તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારું ફોર્મ જે છે એ ભરી અને તમારે આપી દેવાનું છે. તમને જો ફોર્મ ભરતા ન આવડતું હોય તો કોઈ પણ દુકાનવાળા કોઈ વ્યક્તિ આજુબાજુમાં હશે, બરાબર? તો એને 20 રૂપિયા આપશો તો તમારું ફોર્મ ભરી દેશે, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી દેશે અને તમારે ત્યાર પછી તમારે ફોર્મ ક્યાં આપવા જવાનું રહેશે, બરાબર? હવે આની ફી જે છે એ લગભગ 20 રૂપિયા ચાર્જીસ હોય છે સરકારી, તો એ 20 રૂપિયા તમારે મામલતદાર કચેરીમાં તમારે લેશે, તો એ પ્રમાણે તમારે 20 રૂપિયા આપી દેવાના છે. આ ફોર્મ જે છે તમારે કોઈ પણ દુકાને મળી જશે, મતલબ કે જે તે તમારે મામલતદાર લાગતું હોય તો મામલતદાર, મહાનગરપાલિકા, નગરપાલિકા લાગતું હોય તો નગરપાલિકા, તો ત્યાં આજુબાજુની દુકાનોમાં મળી જશે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી અને ફોર્મ ફિલઅપ કરી શકશો. ફોર્મ જે છે તમે ભર્યા પછી ડોક્યુમેન્ટ આપો એટલે તમારે લગભગ 8 થી 10 દિવસ જેવો સમય લાગે. 8 થી 10 દિવસમાં તમારું નવું રેશન કાર્ડ બની અને તૈયાર થઈ જશે ને ત્યાર પછી તમે ત્યાં લેવા જવાનું રહેશે. તો આ પ્રમાણે તમારે નવો રેશન કાર્ડ માટેની અપ્લાય કરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.